બધાને જય બોંગલ। આજે છે ને મારા માને વાર છે ને કે અમે પૂરીઓ ને રસપુરી બનાવશું। તમારે બહુ ખાઈ જાય જલ્દી તમે રાખો ને આજે અમે તમાર વાટે છે કઈએ કઈ બની જાય એમ। જય મોગલ ડાયરા ને કેમ છો બધા મજામાં? તો આજ આપણો નવો વિડિયો ચાલુ થઈ ગયો છે। મેડમ આયા છે, અમે આવ્યા છે ખેતર। એટલે ખેતર આજ બીજો દિવસ છે તો આપણે ખેતરનો વ્લોગ આવશે થોડોક, પણ આજ કાક આમ વિડિયોમાં બીજી એક નવી વાત કરવાની છે। તો વિડિયો તમે જેમ જોવો એમ છેલ્લે તમને હું આ વિડિયોમાં નવી વાત કરશું કે હવે અમે બે પાણી ભરવા જાય છે। આ બાજુમાં છે ને વીવડો છે તો ના જાય છે આ ખેતરમાં। તો મિત્રો આ વીવડો છે અને અત્યારે તો ઉનાળાનો ચોમાસું તો આવી ગયું છે, થોડુંક એવું પાણી છે તો એ સારું પડે અમારે ખેતરની બાજુમાં છે તે, બાકી એટલામાં બીજે કઈ છે નહીં કાબુ એટલું છે તે સારું છે। પાણી જો એટલામાં આજુબાજુના એરિયામાં એક જ વીવડો છે નાનો એવો, અહીંયા થોડુંક પાણી હોય, બાકી તો બીજે કઈ પાણી છે નહીં ને હશે તો હારાય નથી પાણી। કેમ ખેતરમાં ગરમી નથી લાગતી? ખેતરમાં ના વોર પડે છે। ચા બનાવ્યો છે અને અમે બે 10 વાગી જાય એટલે ચા પીવા આવ્યા છે। અમે આજ બે જ છે, આજ મારા માન કોઈ આવ્યા નથી। કાલના આજના આની પહેલાના વ્લોગમાં તો એ બધા હતા, તમે જોયું હોય છે। આ વ્લોગમાં કઈ છે નહીં કેમ કે અમે બે જ છે આજ, એ બધા ઘરે છે। કા ડૂબતા નથી ને વીણીએ થાકી જ જશે અમે, કા વીણી વીણી ગરમી બહુ થાય, વરસાદ આવતો નથી ને કપાયાનું શું થાય? વરસાદ આવી જાય તો વાંધો નહીં, કપા હાવ પૂરો થઈ જાય નકર। બે વાર કપાયા અમારે તો હજી ઉગ્યો નથી, પણ આ બધા બે બે વાર સોયફા છે કપાયા। શું થાય? ગરમી થાય, ગરમી બહુ થાય। એસી ફિટ કરીશ મેં આગળ, ફિટ ફિટ કરી પણ એસી તેવડ છે। હા પૈસા દે ને તેવડ જ છે મારે। હું ન લઈ આવું એ બાપા ઘેર બેહી બેહી મોજ ન કરું, થોડી તડકો ખાવા આવું અહીંયા। તો પૈસા નથી એટલે ગધા મજૂરી કરવી પડે। અમારે ભાઈ પૈસા તો લાટ છે પણ અમને શું છે વાપરવાનું મન નથી થતું। થપ્પા મૂક દીધા પેટીમાંથી કાઢીને વાપરીએ તો પછી અમારા છોકરા ભીખા રહી બસાના। થપ્પા મૂક દીધા, થપ્પા કરી કરીને પૂરીને મારે એસી ફિટ કરી દેવી જોઈએ ઘરે। હવે વાતો કરો માં વાતો ખોટું માણાને એમ લાગે ને કે આ એસીને બેસીને ફિટ કરીને જમાવટ લાગે, પણ ખોટી વાતો નહીં કરવાની। બધાને ખબર જ છે કે એસી છે ઘરે કે ના। અમે હાવ ગરીબ માણસ, હાવ ગરીબ। ગરીબ કોઈ ન હોય આ દુનિયામાં, ગરીબ કોઈ છે જ નહીં। છે અમે છે ને કોઈ ન હોય ગરીબ, તો કોને કહેવાય? અનાથ હોય ને, મા બાપ વિના। આપણે ભાઈ પૈસા વાળા નથી, આપણે ગરીબ જ છે। મા બાપ છે તો બધું છે, પૈસાની જરૂર નથી। એક આના જેવી પૂરી છે એટલે રેડી, આ પોતે જ છે બીજી નથી। નકર બીજી કાંક હોય તો ધાંજા થાય, એક તો બસ ઓ ભાઈ બબલું ખાવું ખાધે રે તમારે ખાવું? હાશ ભગવાન, ગરમી એવી થાય છે ને આયા દે વર પડે, આમ ખેતરમાં નથી થતી। બપોરા થઈ ગયા છે તો અમે અત્યારે બપોરા કરવા બેસી ગયા છે, હું ને પૂરી। આપણે અહીં પૂરી અમે ખાવામાં જો કેરી છે, છાય છે, બટેટાનું શાક છે ને બટેટા રીંગણા ને રોટલી, એટલી વસ્તુ ખાવાની છે। તો હવે બપોરા થઈ જશે તો બપોરા કરી લઈએ। ગરમી બહુ કાળા ગજબની પડે છે, આજ વાતાવરણ એવું લાગે છે કે આજ વરસાદ આવી જાય, કેમ કે ગરમી જ એટલી થાય છે। ગરમી એટલી થાય ને એના કારણે વિડીયો બનાવવાનું મન નથી થતું। આ તો પરાણે હવે વ્લોગ છે એટલે બનાવવું જ પડે। હા આમ રગેડા હાલે આમ જો। ત્યારે અમે ખેતરથી વૈયા છે ને હવે ઘડીક કોરો ખાવા બેસી જાય, ચા પાણી પીધા મેન મહે છે, ઘડીક કોરો ખાઈ પછી નાહી ધોઈને ખાઈ। મિત્રો અત્યારે હવે અમે ઘરે વૈયા છે, હાલ હાવ પૂરું થઈ ગયું, આ થાકી ગયા હાવ, બહુ કામ થાક લાગ્યો છે વધારે। હવે નાવાનું છે, હાથમાં સારી વળી ગઈ તમે લુગડામાં બધી, હવે નાહી નાખીએ ફટાફટ। અત્યારે પૂરીઓ બનાવે છે અમારા માં છે,
અત્યારે અમારે કઈ વાર તહેવાર બે વાર નથી, પણ મોજ આવી જ ગઈ ત્યાં બનાવી નાખે. તો ખાઈ તો લઈએ પૂરીયું. રસ લાવવાનું છે કે ખાલી એમનો પૂરીયું જ છે? હે રસ બસ લાવવાનું છે કે બીજું કઈ બનાવવાનું છે? હે જવાબ તો દે. રસ લાવવાનું છે કે એમ કે ખાલી ફાકા જ મારો? કેરીયું છે કે પૂરીયું થઈ ગયું? જય માતાજી બધાને, જય બોંગલ. આજે છે ને મારા માને વાર છે ને, એટલે અમે પૂરીઓ ને રસપુરી બનાવશું. તમે બધા ચાલો રસપુરી ખાવા. કેમ આજ વાર રહ્યા? હા, આજ માને વાર છે ને. શું વાર રહ્યા? શુક્રવાર, શનિવાર, રવિવાર. આજ રવિવાર છે. હા. આજ રવિવાર છે ને એટલે પૂરીઓનો વારો આવ્યો છે. નકર તો પૂરીઓ કોઈ બને એમ છે નહીં. આજ રવિવાર છે એટલે ભાઈ પૂરીઓ બનાવીએ છે. તો વિલોગ છેલ્લે સુધી જોઉં. તો રવિવાર છે એટલે પૂરીઓ અમે બનાવીએ છીએ. તો આ વિડીયો બહુ મસ્ત આવશે, છેલ્લે સુધી જોજો અને મજા આવે તો લાઈક કરી દેજો. અત્યારે પૂરી બનાવે છે તો કેવી બનાવે આપણે જોવાનું છે છેલ્લે સુધી. આપણે આડી ખબર પડી જાય ને કે આવડે છે કે નથી આવડતી. એમ આવડે ને બનાવતા? હે આડી જોઈએ કેવી બનશે. આગળ વિડીયોમાં ખબર પડી જાય ને, બધાને ખબર પડી જાય, મને ખબર પડી જાય. મને આવડતી નથી, શીખું. તમને કોઈને આવડતી હોય તો કોમેન્ટ કરીને કહેજો જરા. અમને પૂરીઓ નથી આવડતી, અમને પૂરા આવડે મોટા મોટા. પૂરીઓ અમારાથી ન બને. આગળ જોઈએ ને આપણે જોવાનું છે છેલ્લે સુધી આડી પૂરી કેવી બનાવે છે. ધવાડાનો કોઈ પાર નથી. ઉપર છે પીઢિયા એટલે ધવાડા કઈ બહાર જતા નથી. હા, નાનું એવું રહોડું છે ને એમાં. પેલા ગાયગા તળે રાખ, પછી ખાધે રાખીએ ને રસ ને પૂરી. અમે તમારે બહુ ખાઈ જાય જલ્દી તળે રાખો ને અંજલિ. અમે તમારે વાટે છે કઈ ગાયગા બની જાય એમ. તમને ને ભગવાન ને દીધા બે આસુ પગે તળે રાખો. તમારું કામ તમારે કરવાનું, અમારું કામ અમે કરીએ. બધાને કરાય, ખાવું હોય બીજું. તો મિત્રો અત્યારે 8 વાગી જશે અને અત્યારે હું ને પૂરી જમવા બેસી ગયા છે. કારણ કે બહુ ભૂખ લાગી છે ને પૂરી આજ પૂરી બનાવી છે તો ખાઈ લઈ. કેવી બનાવી છે આગળ જોયા પછી ખબર પડે. જો આ પૂરી બનાવી, પછી રોટલા છે, પછી આવું છે પાપડ, ભૂંગળા, બટેકાનું શાક ની પોતે કેરી મોળે છે. હાલો તો બધા જમવા હાલો કે નહીં? ચાલો ખાઈ લઈ રસ ને પૂરી. રસ તો નથી, યાદ આવી ગયું. શ્રીખંડ છે, સોરી ભાઈ, શ્રીખંડ ને પૂરી છે, રસ નથી. હાલો ફટાફટ ખાઈ લો પૂરી ને શ્રીખંડ. મજા આવી ગઈ. ઓકે.